કારણ કે આ એક જર્નીની અંદરથી ઘણા લોકોને ખ્યાલ આવશે કે આવી જર્ની પણ એક પ્રકારે શરૂ થઈ શકે. કેટલી ધીરજ તમે રાખી છે? અત્યારે કઈ રીતની આવકના સ્ત્રોત કઈ રીતે? ધીરજ તો બહુ બધી રાખવી પડે પેલા. કે ધીરજના ફળ મીઠા હોય, આપણી ગુજરાતીમાં કહેવત છે. અમે જયારે શરૂઆત કરીને તો યુટ્યુબ થી કરી હતી. ક્યારે સ્ટાર્ટ કર્યું? 2021? 2021. અચ્છા, લોકડાઉન પછી જ કર્યું. હા, પણ ધીમે ધીમે શરૂઆત થાય અને ધીરે ધીરે થાય. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. સીધું કોઈને ચડવું હોય તો ચડાતું નથી, અને ચડી ગયા હોય તો પાટનારાના પડી પણ જાવ. આ ફાઇનલ વાત છે. એટલે અમે કેવું હતું કે ત્યારે જાતા ને તો ઘણા સામેથી જાય તો ના પાડે કે ભાઈ ના ના, અમને તો એવો રસ નથી, અમારી રેસીપી વહી જાય, આવું છે તેવું છે, એવું બધું કહેતા. બ્લોગિંગ ચાલુ કર્યું ત્યારે શરૂ કર્યું મોનોપોલી દેખાડવા. મોનોપોલી કે અમારી વહી જાય. ભાઈ મોનોપોલી કાંઈ નથી, તું બનાવે એવો આખી દુનિયા બનાવે. પેલું કે સિક્રેટ મસાલા. સિક્રેટ મસાલા કાંઈ નથી ભાઈ, રામદેવના બધી કંપનીમાં બધા મળે. ઘર કા મસાલા હે. એ બધું ખોટું છે, એવું કાંઈ નથી. આ તમારા હાથમાં એક સ્વાદનો જાદુ હોય, એ રિયાલિટી હું માનું છું. એ માપ જે આપણે નાખી જાયકો હોય.